નમસ્કાર મિત્રો, આપણે બધાય ક્રિપ્ટોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને આજની સિચ્યુએશન પ્રમાણે મોસ્ટલી લોકોનો ક્રિપ્ટો પોર્ટફોલિયો ગ્રીનમાં જશે. પણ શું તમે એક વાતનો જવાબ આપી શકશો કે તમારું ઈ ઇન્વેસ્ટમેન્ટ, તમારું ઈ કોઈન શું સુરક્ષિત છે? આના માટે તમારે જરૂર 2 મિનિટ વિચાર કરવો જોઈએ. ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્રિપ્ટો માર્કેટની અંદર આપણા ઇન્વેસ્ટમેન્ટની ને આપણા કોઈનને સંભાળવાની ને સિક્યોરિટીની જવાબદારી આપણી પોતાની જ છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ચલો તમે સવારે ઉઠીને તમારો એકાઉન્ટ જોવો છો ને ત્યાં 0 થઈ જાય છે, ત્યાં કોઈ કોઈન જ નથી, તો એવામાં તમને કેવું ફીલ થશે? સહેજ પણ સારું ફીલ નહીં થાય. પણ મિત્રો, ક્રિપ્ટો માર્કેટની અંદર આ વસ્તુ પણ બની શકે છે. પણ આ વસ્તુ આપણી સાથે ન બને, તમારી સાથે ન બને, એટલા જ માટે આજના આ વિડીયોની અંદર આપણે ક્રિપ્ટો માર્કેટની અમુક સેફટી અને સિક્યોરિટી વિશે ડિટેલ્સમાં વાત કરીશું. પ્લસ હાલમાં ચાલી રહેલા ક્રિપ્ટો માર્કેટના અમુક એવા સ્કેમ છે જેમાં કોઈ પણ વ્યક્તિ ફસાઈ શકે છે, તો એના વિશે પણ આપણે ડિટેલ્સમાં વાત કરવાના છીએ. તો પ્લીઝ આજનો આ વિડીયો તમારે અંત સુધી જોવો પડશે, જેનાથી તમને પણ ખ્યાલ આવે કે આ માર્કેટમાં એન્ટર ગયા પછી અથવા તો તમે એન્ટર કરવાનું વિચારતા હોય તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. તો મિત્રો, આની અંદર સૌથી પહેલા આપણે વાત કરી લઈએ વોલેટ્સ વિશે. હવે આ વોલેટ શું છે? તો અહીંયા આપણે વાત કરીએ છીએ ક્રિપ્ટો માર્કેટમાં કોઈ પણ કોઈનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. હવે જો આપણે ખાલી ટ્રેડિંગની વાત કરીએ ને તો એની અંદર આપણે કઈ હોલ્ડ નથી કરવાનું હતું. કોઈ પણ આપણે ટ્રેડ લીધો, પ્રોફિટ થયો, લોસ થયો, એમાંથી એક્ઝિટ કરી ગયા. પણ આપણે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ માટે, તો ત્યાં આપણે કોઈ પણ કોઈને બાય કરીએ છીએ ને બાય કર્યા પછી એને આપણી પાસે સંભાળીને રાખવાનો હોય છે. હવે આ કોઈ ફિઝિકલ કોઈન તો છે ને, અથવા તો સોનું ઘરેણું તો છે ને કે લઈને આપણે તિજોરીમાં મૂકી દીધું એટલે સેફ. આ એક ડિજિટલ એસેટ છે, ડિજિટલ કરન્સી છે. તો આને સ્ટોર કરવા માટે અલગ અલગ ટાઈપના વોલેટ્સ હોય છે. આ વોલેટ્સની બેઝિકલી 2 કેટેગરી છે, એક હોટ વોલેટ અને એક કોલ્ડ વોલેટ. સૌથી પહેલા આપણે વાત કરીએ હોટ વોલેટ એટલે શું. તો જોવા જઈએ ને તો હોટ વોલેટ એટલે એક પ્રકારનું એપ્લિકેશન એપ હોય છે, જેમ કે બાયનાન્સ થઈ ગયું, ટ્રસ્ટ વોલેટ થઈ ગયું, મેટામાસ્ક થઈ ગયું. આ રીતના અલગ અલગ વોલેટ હોય છે. આ 100% ડિજિટલી હોય છે ને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા હોય છે. તો આનો એક મેઇન બેનિફિટ જોઈએ ને તો આ વોલેટની મદદથી તમે ગમે ત્યાંથી ગમે તે રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, કારણ કે ઇન્ટરનેટ સાથે આ જોડાયેલું હોય છે. પ્લસ ટ્રેડિંગ કરવું હોય તો પણ તમે આને યુઝ કરી શકો છો. હવે આની અંદર સિક્યોરિટીની વાત કરીએ ને તો કોઈ પણ વોલેટ હોય, ફોર એક્ઝામ્પલ ટ્રસ્ટ વોલેટ લઈ લઈએ કે બાયનાન્સ લઈ લઈએ કે મેટામાસ્ક, XYZ કોઈ પણ વોલેટ હોય ને, તો એની સિક્યોરિટી માટે વોલેટ તરફથી તમને 12 થી લઈને 24 શબ્દોના ફેસીસ આપવામાં આવે. એટલે એ શું હોય કે ફોર એક્ઝામ્પલ ટ્રસ્ટ વોલેટમાં તમે એકાઉન્ટ બનાવ્યું અને ત્યાં તમે લિંક કર્યું અથવા તમારા જે પણ ક્રિપ્ટો છે ત્યાં સ્ટોર કર્યા, તો એની સિક્યોરિટી માટે તમને 12 અલગ અલગ શબ્દનું આખું એક શું કહેવાય ફેસીસ આપવામાં આવે. એટલે કે 12 અલગ અલગ શબ્દ આપવામાં આવે. હવે આ 12 અલગ અલગ શબ્દો તમારે યાદ રાખવાના અને પછી ગમે ત્યારે તમારે એ વોલેટની અંદર લોગિન કરવું હોય અથવા તમારા એકાઉન્ટમાં લોગિન કરવું હોય તો એ 12 અલગ અલગ શબ્દ તમે જે પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 12 11 ને 12 આપ્યું હોય એવી રીતે નાખશો સેમ તો જ ઓપન થશે. બરોબર, આ સિક્યોરિટી માટે છે. તો આમ જોવા જઈએ તો સિક્યોરિટી સારી છે, પણ આની અંદર ઘણા બધા લોકો શું ભૂલ કરે ખબર છે? એનો સ્ક્રીનશોટ લઈ લેશે અથવા તો એનો ફોટો ક્લિક કરીને Google ડ્રાઈવમાં અપલોડ કરી દેશે અથવા ઈમેલ ઉપર સેવ કરી દેશે. તો અમે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જો તમે આ ભૂલ કરો છો ને તો અહીંયા તમારે ધ્યાન રાખવાની વસ્તુ છે. જો કદાચ તમારું જીમેલ અથવા ઈમેલ હેક થઈ ગયું તો એની અંદર તમારો જે પણ ક્રિપ્ટોના જે ફેસીસ છે એ પણ હેકરને મળી જશે અને એના મદદથી તમારા વોલેટનો એક્સેસ પણ મળી જશે અને એના પછી જે ચાહે ત્યાં કરી શકશે. તો આની માટે એક સિમ્પલ અને એક બેઝિક મેથડ હું યુઝ કરું છું ને તમારે પણ યુઝ કરવાની કે આ સિક્યોરિટી માટે શું કરવાનું, જે 12 કે 24 ફેસીસ હોય ને એને નોટમાં લખી લેવાના, પેપર ઉપર જેવી રીતે બતાવે છે એવી રીતે લખીને એ ડાયરીને અથવા એ પેપરને એક સુરક્ષિત જગ્યા ઉપર મૂકી દેવાની, જે કોઈના હાથમાં ન આવે. તો આ બેસ્ટ વે છે. જો તમે હોટ વોલેટ વાપરતા હોય તો આ બેસ્ટ વે છે. ભલે ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે, પણ જ્યાં સુધી તમારું કોમ્બિનેશન 12 શબ્દોનું નહીં મળે ત્યાં સુધી કોઈ એને ઓપન નહીં કરી શકે. ને એ આપણે ક્યાંય ફોટો કે સ્ક્રીનશોટ નથી લેવાનો, એને આપણે લખીને મૂકી દેવાનું છે. આ વાત થઈ ગઈ હોટ વોલેટ માટે. હવે કોલ્ડ વોલેટ વિશે ડિટેલ્સમાં માહિતી આપું. તો બેસિકલી કોલ્ડ વોલેટ શું છે કે એક USB ફ્લેશ ડ્રાઈવ જેવું એક ડિવાઇસ આવે, જેમ કે ટ્રેઝર છે અથવા રેઝર છે, એ ટાઈપનું એક ડિવાઇસ આવે. આ ડિવાઇસની અંદર તમે તમારા ક્રિપ્ટો જે પણ કોઈન હોય એને ટ્રાન્સફર કરી શકો છો અને એને સ્ટોર કરી શકો છો એક ડ્રાઈવમાં. બરોબર, એનો ફોટો હું મૂકી દઈશ, તમને ખબર પડે. તો બેસિકલી અહીંયા શું ફાયદો છે કે આ એક ઓફલાઈન થઈ જશે. એકવાર તમે તમારા બધા ક્રિપ્ટો આમાં ટ્રાન્સફર કરી દીધા પછી આખું ઓફલાઈન જ રહેશે. જ્યાં સુધી કોઈ હેકર પાસે કે કોઈ વ્યક્તિ પાસે એ ડિવાઇસ તમારું ને ફિઝિકલી આવે ને
ત્યાં સુધી તે કાંઈ નહીં કરી શકે, કારણ કે આ એક ઓફલાઈન ડિવાઇસ થઈ જશે ને એનું ઇન્ટરનેટ સાથે કાંઈ કનેક્શન નથી. તમારી જે પણ ડિજિટલ કરન્સી છે એ એમાં સ્ટોર છે, પણ ઇન્ટરનેટ સાથે કનેક્શન નથી. જ્યાં સુધી તમે એ ડિવાઇસને પ્લગ ઇન કરશો, ત્યાંથી ટ્રાન્સફર કરશો, પાસવર્ડ કે જે પણ સેટ કર્યું એ નાખશો તો જ ત્યાં પ્રોસેસ થશે. તો જોવા જઈએ ને તો ક્રિપ્ટો માર્કેટની અંદર આ સૌથી બેસ્ટ કહેવામાં આવે છે કે સૌથી સેફેસ્ટ છે. પણ અહીંયા શું છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ થોડુંક વધારે હશે ને તો તમે આને અફોર્ડ કરી શકશો, કારણ કે ડિવાઇસનો પણ તમારે ચાર્જ દેવાનો છે. એટલા માટે જો તમારી પાસે થોડુંક વધારે ઇન્વેસ્ટમેન્ટ છે તો એની સિક્યોરિટી માટે આ બેસ્ટ છે. બાકી જો તમારે ખાલી હોટ વોલેટ જ યુઝ કરવું હોય ને તો મેં તમને કીધી ને એ ટ્રીકનો જરૂર યુઝ કરજો. આ તો વાત થઈ ગઈ વોલેટ વિશે. હવે આ ક્રિપ્ટો માર્કેટની અંદર અમુક એવા સ્કેમ ચાલે છે ને જે સ્કેમ વિશે તમને જરૂર ખબર હોવી જોઈએ. તેવા ટોટલ આજના સમયમાં સૌથી વધારે ચાલી રહેલા 3 એવા સ્કેમ વિશે હું માહિતી આપીશ, જેના વિશે જો તમને ખ્યાલ હશે ને તો તમારી સાથે ક્યારેય પણ સ્કેમ નહીં થાય. તો આની અંદર નંબર 1 ઉપર છે ફેક ગીવ અવેઝ. આ મોસ્ટલી શું છે સોશિયલ મીડિયા જેમ કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલે છે. એમાં કોઈ પણ ફેમસ ચેનલ થઈ ગઈ હોય ને આ કેટેગરીની, એને હેકરો સૌથી પહેલા હેક કરશે. પછી શું કરશે, કોઈ પણ ફેમસ સેલિબ્રિટી અથવા ઇન્ફ્લુએન્સરનો ફોટો ઇમેજ યુઝ કરશે અને લાઈવ સ્ટ્રીમ કરશે. અને લાઈવ સ્ટ્રીમમાં કહેશે કે ચલો ભાઈ તમે મને 1 BTC આ એડ્રેસ ઉપર સેન્ડ કરી દો, હું તરત જ તમને 2 BTC સેન્ડ કરી દઈશ. અથવા એમ કહેશે આટલી ફીસ કરી દો, હું ફ્રીમાં તમને કોઈન્સ આપી દઉં છું. તો બેઝિકલી આપણે જો આ ઇન્ડસ્ટ્રીમાં હોય તો આપણે માઇન્ડમાં રાખવું જોઈએ કે કોઈ પણ ફ્રીમાં કોઈને પણ કાંઈ વસ્તુ નથી દેતી. એટલે ગીવ હવે મોસ્ટલી જોવા જશો ને કે ક્રિપ્ટોમાં હેકર્સ જ કરે છે અને એમાં ઘણા બધા લોકો ફસાઈ જાય છે. લોકોને કહે છે કે ભાઈ તમે ખાલી $50 આપી દો, હું તમને 1 BTC આપી દઉં, મારી પાસે બહુ જ માઇનિંગ કરેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક સમજી લેવાનું, કોક આપણને ફ્રીમાં આપે છે ને તો ત્યાં કાંઈક લોચો છે. તો આવી રીતના ફ્રી ગીવ અવેમાં ક્યારેય પડવાનું નથી. નંબર 2 ઉપર છે ફિશિંગ લિંક. તમને અચાનક એક ઈમેલ આવશે તમારા ઈમેલ આઈડી ઉપર કે ફોર એક્ઝામ્પલ તમારું બાયનાન્સ હેક થઈ ગયું છે, જલ્દીથી આ લિંક ઉપર ક્લિક કરીને ડિટેલ્સ નાખો એટલે અમે તમારું વોલેટ ટ્રાન્સફર કરી દઈએ. ઘણા બધા લોકો ગભરાઈ જશે, અરે યાર આપણું વોલેટ હેક થઈ ગયું, ચલો જલ્દીથી લિંક ઉપર ક્લિક કરીએ. તમે જેવું ક્લિક કરશો ને તો તમારી બધી જ ડિટેલ્સ હેકર પાસે જતી રહેશે. એટલે શું અત્યાર સુધી હેક નહોતું થયું, પણ તમે ક્લિક કર્યું ને એનાથી હેક થઈ ગયું. આને ક્યાંક ફિશિંગ લિંક. સૌથી પહેલા તો એ કે જેમાં વોલેટ કે આ બધું યુઝ કરો ને એની માટે એક અલગ ડિવાઇસ રાખો, અલગ PC કે લેપટોપ રાખો. ક્યારેય બધું એક જ જગ્યાએ ન કરો, બધું એક જ ઈમેલ ઉપર ન કરો ને ક્યારેય યાર કોઈ પણ આલતુ ફાલતુ લિંક ઉપર ક્લિક નહીં કરવાનું. આ લિંક ઉપર ક્લિક કરશો તો એવામાં તમે હેક થઈ જશો ને તમારી બધી ડિટેલ, તમારો ડેટા, ઇન્વેસ્ટમેન્ટ બધું જ ખાલી થઈ શકે છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. નંબર 3 ઉપર છે હની પોટ્સ અને ફેક ટોકન. ઘણીવાર શું થાય કે અચાનક એવો અજાણ્યો કોઈ જેનું આપણે નામે ન સાંભળ્યું એવો કોઈને આપણા વોલેટમાં ડિપોઝિટ થઈ જશે અને આપણને જે પણ વેલ્યુ છે એ પણ સારી દેખાશે. તો આપણે શું કરશું કે ચલો જલ્દી સેલ કરી લઈએ જેનાથી આપણને સારો પ્રોફિટ થઈ જાય. પણ આની અંદર જો તમે આ વસ્તુ કરશો ને તો તમે ડસ્ટિંગ એટેકના શિકાર થઈ જશો. બેઝિકલી આને ડસ્ટિંગ એટેક કહેવાય. એમાં શું થાય, તમને ફેક ખાલી શું કહેવાય, આને એક વર્ડ પણ છે કે ફ્લેશ કોઈન, એટલે કે ખાલી તમને એકવાર બતાવશે પણ તમે જેવું જ ક્લિક કરીને સેલ કરવાની ટ્રાય કરશો ને તમારી ઉપર એટેક થઈ જશે, એટલે કે સાયબર એટેક થઈ જશે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. એ ઓટોમેટિકલી ફ્લેશની જેમ જતાઈ રહેશે, પણ જો એ આવ્યા ને તમે સેલ કર્યું ને તો એમાં તમે ફસાઈ જશો. તો બેઝિકલી આ 3 એવા આજના ટાઈમમાં સ્કેમ ચાલે છે, તેનાથી બચીને રહેવાનું. જો વોલેટ યુઝ કરો, હોટ કરો, કોલ્ડ કરો, બંનેની સિક્યોરિટી વિશે મેં તમને માહિતી આપી દીધી. તો આ પ્રમાણે તમને આજે શું નવું શીખવા મળ્યું કોમેન્ટ કરો. બાકી આના વિશે કાંઈ પણ જાણકારી જોતી હોય તો પણ કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવો છે એના વિશે પણ જરૂર કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.